ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે ટેન્શનનું માપ અને તેના લક્ષણોને જાણો અને શરીરને વડે પહેલું કે શરીર વડે ભૌતિક લક્ષણોને શરીરમાં શું થાય છે। પહેલું કે ખંભા અને પીઠના તંગ સ્નાયુ થાય છે। બીજું અનિયમિત શ્વાસની ક્રિયા થાય છે। ત્રીજું મોઢું સુકાઈ જાય છે। ચોથું હથેળીમાં પરસેવો વળે છે। પાંચમું ઠંડા આંગળા થઈ જાય છે। પેટમાં ફાળ એટલે કે ચૂક આવે છે। સાતમું કપતા હાથ આમ ધ્રુજવા માંડી જાય છે હાથ। આઠમું વાર પેશાબ લાગે છે। અને બીજું લક્ષણ વર્તન શું છે કે એ માણસને જ્યારે એવું થાય છે તો એ કાંઈ એ બીડીયું પીવા માંડી જાય જેને કહેવાય ધૂમ્રપાન, અથવા તમાકુ ખાવા માંડી જાય, અથવા છીકણી કે ગુટકા ખાવા માંડી જાય કે માવા ખાવા માંડી જાય। ત્રીજું અતિશય ચા કોફી વગેરે પીવા માંડી જાય, અથવા નખ ચાવવા માંડી જાય, આમ નખ ચાવવા માંડી જાય, અથવા આમ ઘૂંટણને હલાવવા માંડી જાય, અથવા વાળ ખેંચવા માંડે। પાંચમું અતિશય દારૂ પીવાનું મન થાય। છઠ્ઠું બેફામ મોટર ગાડીને હાંકવા માંડી જાય, અથવા હળવું મળવું ન ગમે, કોઈની સાથે સારી રીતે પ્રેમથી વાતું કરવાનું એને ન ગમે ને નિરસતા એટલે નારાજ થઈને રહેવું। આ બધા જે ખરેખર ટેન્શન વધવાથી આવું થાય છે। તો ત્રીજું કે ભાવનાત્મક લક્ષણો। ત્રીજું ભાવના એની જુઓ, એનો ભાવના એવો થઈ જાય, એવા પ્રકારનો વર્તનવાળો કે એક તો કકળાટીયો સ્વભાવ થઈ જાય, ન ખપે તેને મતલબ કે જે છે ને ખોટી રીતે કકળાટ કર્યા રાખે। બીજું નાકને ટેરવે નાની નાની વાતોમાં ગુસ્સો થઈ જાય। ત્રીજું જલ્દીથી ઉતાવળીએ સ્વભાવ થઈ જાય। ચોથું સતત ચિંતા કરવી ને પાંચમું હતાશ રહેવું ને છઠ્ઠું ભયના કારણે વિના કારણે જ્યાં ને ત્યાં રખડવાનું થઈ જાય મનમાં। અને આઠમું કે ખરાબ એને સપના આવે સૂતી વખતે। તો ચોથું કે અનુભૂતિના લક્ષણો, વિનોદ વૃત્તિ ના રાખવી। બીજું કે વિસ્મૃતિ એટલે ભૂલી જવું। ત્રીજું કે ભૂલકણા સ્વભાવ। ચોથું ઓછી બુદ્ધિ। પાંચમું સારા વિચારની ખોટ ને છઠ્ઠું અનિયમિતતા। સાતમું વધુ ભય। આઠમું વિરોધાભાસી વિચારો, બીજાને સારું બોલે છતાં તેમાં ખોટા પ્રતનો વિચારો બોલવા। તમારામાં કે બીજા લોકોમાં ઉપરના લક્ષણોમાંથી એકથી વધુ સમસ્યા હોય તો સાવધાન રહો। જ્યારે તમે વધુ ટેન્શનમાં હો ત્યારે તે લક્ષણો તમારા પર વધુ ટેન્શન લાવી શકે છે। જ્યારે તમે ધ્યાનમાં રહો ત્યારે તે લક્ષણો છૂટી જાય છે। તો બની શકે આવું જ્યારે મતલબ કે ટેન્શનનું પ્રમાણ વધે ને લક્ષણો દેખાય તો વધુ ને વધુ ધ્યાનમાં રહો, તેથી આવા લક્ષણો છૂટશે। મનુષ્ય શરીરમાં ટેન્શન આવે છે ત્યારે ખૂબ જ નુકસાન થાય છે। તો ખરેખર નુકસાન થાય છે ત્યારે તે મેડિકલ સાયન્સ અને સાયકોલોજીસ્ટો એ હવે બે પ્રકારના લોકોની ઓળખ આપી છે। એક એ પ્રકારના લોકો
જે જલ્દી ટેન્શનમાં આવી જાય છે તે, અને બીજા બી પ્રકારના લોકો જે આસાનીથી ટેન્શનમાં રહેતા નથી. બંને પ્રકારના લોકો આસાનીથી ઓળખી શકાય છે. તે માટે પહેલાં હવે એ પ્રકારના વ્યક્તિઓ એ છે જ્યાં પહેલાં સમસ્યા નહોતી, ત્યાં એ સમસ્યા ઊભી કરે અથવા પેદા કરે. જે નથી બોલવું, નથી સમજાવવું, એ હું સમજાવી અને તે જગ્યાએ ખોટું મતભેદ કરી અને માણસોમાં મુસીબતો ઊભી કરવી. જ્યાં પહેલાં શાંતિ હતી, કોઈ જુદા પ્રકારના લોકોને રોકવા માટે નીચેની બાબતોમાં ઉપયોગી થશે એટલે જ વાર વ્યક્તિ એ અને બીનું મિશ્રણ હોઈ શકે છે. જો યોગ અને ધ્યાનથી એ પ્રકારની વ્યક્તિ બી પ્રકારના બનાવી શકાય છે, તો આ એ પ્રકારના લોકો જલ્દી ટેન્શન થાય છે. જે પણ જગ્યાએથી કરો છો તો પહેલાં કે એક હંમેશા સમયની એના પાસે કિંમત ઓછી હોય છે. બીજું, દરેક કામ ઝડપથી કરતો હોય છે. ત્રીજું, અધીરાઈ એનામાં વધુ હોય છે. ચોથું, એક સાથે ઘણા વિષયો વિચાર કરવો કે પ્રદર્શિત કરવો. પાંચમું, કે તણાવગ્રસ્ત રહેવું. છઠ્ઠું, ચંચળ, અસ્થિરતા, અશાંત, બેચેન. સાતમું, પૂર્વગ્રહી, જૂની વાતોનું નિંદા કરવું. આઠમું, વિરુદ્ધ વેરવૃત્તિવાળો, ઉગ્ર. અને એવી રીતે ખોટી રીતે ફરિયાદ કરનાર, જલ્દી ખોટું લાગી જાય તરત જ પ્રતિભા આપે, બધે અન્યાય જ છે એમ માનનાર. બધું જ ટૂંકમાં એને ખોટું જ દેખાય, સારું એને દેખાય જ નહીં. હવે બી પ્રકારના જે સારા છે એને બધા જ પ્રકારનું સમજણ સારી જ હોય. સમય નહીં, એ ઉતાવળ નહીં, પણ અતિશય ધીરજથી સારું સમજીને કરે. ત્રીજું, કે ઘડી ઘડી તે ગુસ્સે નથી થતો. ચોથું, જરૂર વગર પોતાની આવડતનું બીજાને એ બતાવતો નથી. પાંચમું, કે તે મનોરંજન, આનંદ અને આરામ માટે રમવું કે કરે છે. અને છઠ્ઠું, તે આરામથી રહે છે. સાતમું, તેમાં અનિદ્રાય નથી. તે બીજાના પ્રમાણિકનો આદર કરે છે. તેનામાં નમ્રતા ભાવ, સારા મતલબ વિચાર હોય છે. બીજાને સારા કામને એ જશ આપે છે. સમૂહમાં તથા કામોમાં શ્રદ્ધા રાખે છે અને ઈમાનદારીનું વર્તન કરે છે. ખરેખર એની બહુ જ માણસ સારી બાબતમાં વર્તન કરે છે. એને કોઈ પણ જાતની તમને જણાવી દઉં છું કે શૂન્ય તણાવની આશા ક્યારે નહીં રાખતા. તે કોઈ પણ વ્યક્તિ માટે શક્ય નથી. સમાજમાં રહેવા માટે, પોતાની જવાબદારીઓ પૂરી કરવા માટે સાધારણ થોડુંક તો ટેન્શન હોવું જોઈએ. કારણ કે ટેન્શન વગરનો માણસ થોડું જાજું ટેન્શન છે તેના વગર તમે સમાજની બહાર થઈ જશો, સમાજથી ફેંકાઈ જશો. કહેશે આ લોફર, આને કાંઈ કોઈ ફિકર જ નથી, તો સમાજના તમને રાખશે નહીં. એટલે કોઈ બી પ્રકારની થોડીક તો ટેન્શન રાખવું એ તો જરૂરી છે. ટેન્શન વિનાનું મનુષ્યનું કોઈ વેલ્યુ નથી. પણ એટલું બધું ટેન્શન ન રાખો કે જેથી કરીને શરીરમાં રોગ થાય. તો એક પાણીનું વહેતું ઝરણું જોઈને માની લેવું કે તે સાગર ક્યાંક છે. તેમ શ્રદ્ધા રાખો કે એક શરીર ચાલતું જોઈને માની લો કે
પરમાત્મા છે ક્યાં? પરમાત્મા અહીંયા પાસે જ છે, તે જાણી લો. બીજું કે બોરી બિસ્તરા બાંધી લો, ઘણો કર્યો આરામ, આ શરીરનું ઘર નહીં, આત્માનું કાયમ ઘર વિશ્વ છે, આ અતિથિ ધામ. હે અર્જુને કહ્યું, આપ પરબ્રહ્મ પરમાત્મા ધામ અને પરમ પવિત્ર છો અને સર્વવ્યાપક છો. આ ગીતા અધ્યાય 10 શ્લોક 12 થી 13 પુરાવો છે. ત્રીજું કે આપણી વાણી મૌન કરતાં સારી હોવી જોઈએ, નહીં તો પછી મૌન રહો તો સારું થાય છે. ચોથું કે લોકોના વખાણ કરતાં તેને ઓળખવો જરૂરી છે. ઓળખ્યા વગરના ખાલી વખાણ કરવા એ ભૂલપાત્ર છે. પાંચમું કે જગતનું અજ્ઞાનનું પ્રદૂષણ આપના જીવનમાં ન લાગીને ફેલાય નહીં, તેનું ધ્યાન રાખવું જરૂરી છે. છઠ્ઠું કે સ્વાર્થની સડક પરથી પરમાર્થના પંથે જવા પ્રયત્ન કરે છે, તેનું નામ જ વિવેક કહેવાય છે. તો સાતમું કે ઘંટીમાં અને માણસમાં શું ફેર છે? ઘંટી નવરી પડે ત્યારે દળતી નથી, જ્યારે મનુષ્ય નવરો પડે ત્યારે એ બીજાને દળે, એટલે કે બીજાને દુઃખ દે છે કે નિંદા કરે છે. તો માણસને નવરું ન રહેવું જોઈએ. આઠમું કે જીવન પ્રગતિશીલ હોવાથી બંધિયાર મન ને સમસ્યાનું કારણ બની જાય છે. તો જીવન ગતિશીલ હોવાથી જ સારું થાય છે. નવમું, પહેલાં આત્મા ઉપર શ્રદ્ધા રાખો તો જ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા બેસશે. પહેલાં આત્મામાં શ્રદ્ધા નથી તો પછી પરમાત્મામાં શ્રદ્ધા આવે જ ક્યાંથી? દસમું, મનુષ્યનો સ્વભાવ છે કે વિચારતી વખતે તે ખૂબ સારું વર્તન શાણ પણ રાખે છે, પરંતુ વર્તન કરતી વખતે તે શાનમાં મૂર્ખાઈ કરે છે અને શાનને ભૂલી જાય છે. 11મું, ભવિષ્યકાળનું વિચારે છે તે મનુષ્ય આગળ વધી શકે છે. 12મું કે સગા આપણી પસંદગીના હોતા નથી, તે તો પરમાત્માએ આપણા ગયા જન્મના એકબીજાના ઋણના બંધનથી આપે છે. પરંતુ મિત્રો આપણી પસંદગીના હોવા જોઈએ કે જેથી કરીને આપણામાં કોઈ ખરાબ આદત હોય તેને છોડાવે અને પરમાત્મા પ્રાપ્તિનું જ્ઞાન સમજાવે. તો પરમાત્મા ઉત્પત્તિનું કારણ છે અને પરમાત્માથી સર્વે જગત પર્વતે છે એમ સમજી બુદ્ધિમાન મનુષ્યો પંડિતો શ્રદ્ધાવાળા થઈ પરમાત્માના ભાવથી ભજે છે. ભજવાનો અર્થ થાય કે યાદ કરે છે. જે પરમાત્માની વિભૂતિને તથા પરમાત્માને જાણે છે તેઓ પરમાત્મામાં ચિત્ત પુરાવીને પરસ્પર એકબીજાને આ પરમાત્માનો બોધ આપે છે ને તે સદા સંતોષ પામે છે તથા આનંદમાં રહે છે. ગીતા અધ્યાય 10 શ્લોક 7 થી 9 પુરાવો છે. તો પરમાત્માના શંકાવાળાને પરમાત્માનો સત્સંગ ઝેર જેવો લાગે છે. પરમાત્માના પ્રેમમાં હંમેશા શંકા છે, તે અજ્ઞાનીને પરમાત્માનો સત્સંગ ઝેર જેવો લાગે છે. પણ જે પ્રેમમાં શંકા કે દૂધ પાકમાં જેમ ઝેરના ટીપાં બરાબર છે, જેમ પ્રેમમાં શંકા એ દૂધ પાકમાં ઝેરના ટીપાં બરાબર છે. તો એ શંકા છૂટે તો જ એ પ્રભુ પ્રેમમાં મજા આવે છે. બીજું
કે હે પરમાત્મા, તું તો ઘડીને પ્રકૃતિને હરિયાળી લીલી છમ બનાવે છે. તું તો આ બનાવેલી પ્રકૃતિને ઘડીને પ્રકૃતિને બનાવીને આ હરિયાળી લીલી છમ રાખે છે બનાવીને. પરંતુ મનુષ્ય તે લીલીછમ પ્રકૃતિને કાપીને સૂકી લાકડી બનાવે છે. તો મૂર્ખા, કાપીને સુકાવીને લાકડી બનાવ્યા કરતાં આ પ્રકૃતિને લીલી રાખો તો આપણે સૂંઘ્યા કરીએ છીએ. તો આપણે નોટો જો તો ચલતી નોટો એટલી કાગળની ફૂલ જો કે ચલણી નોટ એટલે કાગળનું ફૂલ, તેમાં સુગંધ આવતી નથી. તો પણ આપણે સૂંઘ્યા કરીએ છીએ. અને જે ફૂલોમાં સુગંધ આવે છે તેને તોડીને પથરા ઉપર ચડાવીએ છીએ. મૂર્ખા, આ પથરામાં ચડાવવાથી લાભ શું થાય? અને જો ઝાડમાં હતું તો એ સુગંધ આવતી હતી, તો શા માટે તોડીને પથરા પર ચડાવો છો? ચોથું કે મોટા ઈરાદાની ઈચ્છા રાખવા કરતાં નાનું શુભ કર્મની ઈચ્છા વધુ સારું થાય છે. ધીરે ધીરે જે સારું થાય છે એ કાયમને માટે ટકે છે. પાંચમું કે આપણે આપણા ફેમિલી ડૉક્ટર કે વકીલનું કયું માનીએ છીએ, પણ આપણા ધર્મગુરુનું કયું માનતા જ નથી. જે ધર્મગુરુનું માને છે તે પરમાત્માને ઓળખાવે છે. તે સર્વે ધર્મો છોડીને પરમાત્માના શરણે જવાથી સર્વે પાપ છોડાવે છે. તું શોક ન કર, આ ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. તો ધર્મગુરુનું માનો ને ધર્મગુરુ પરમાત્મા પ્રત્યે શરણાગતની ભલામણ આપે છે. ત્યાં જવાથી આપણા સર્વે પાપો છૂટે છે. તો ટૂંકા ગાળાનો ક્રોધ તે લાંબા સમય માટે પસ્તાવાનું કારણ બની જાય છે. તો ટૂંકો ગાળાનો પણ ક્રોધ ન કરવો જોઈએ. તો ચિંતા, ક્રોધ, ટેન્શન, ડિપ્રેશન અતિ ભયંકર રોગો છે. તો એ છોડી દો. બીજું કે દરવાજેથી ગરીબી પ્રવેશતા પ્રેમ બારીમાંથી આમ ઉડી જાય છે. એટલે જે લોકો લોભિયા છે તે ગરીબને જોઈ અને આમ છુપાઈ જાય છે, બારીમાંથી નીકળી જાય છે, મને છુપાઈ જાય છે. તો ભાઈ, ગરીબને આપો તો દુઆ દેશે. નવમું, જીવન શુદ્ધિ વિનાનું જીવન સિદ્ધિ થતું નથી. તો જીવન શુદ્ધ કરો તો જ સિદ્ધિ થાય છે. 10મું, તો લાત બીજાને મારવા કરતાં બીજાની આ પીઠ થાપડવામાં મહેનત ઓછી કરવી પડે છે. છતાં મૂર્ખા, તે બીજાને લાત મારવામાં મતલબ ઘણી દુઃખ વેઠવે છે અને બીજાને આમ પીઠ થાપડવામાં ઓછી મહેનત કરતા નથી. અને પરિણામ બહુ જ ઓછું આવે છે. છતાં લોકો સ્વાર્થમાં બીજાનો લાત મારે છે, પરંતુ કોઈને મદદ કરવામાં મહેનત કરતો નથી. 11મું, ખુદને મિટાવ્યા વિના પરમાત્મા નહીં મળે. સમજવું તો છે પણ સમજતો નથી. સમજવું તો છે પણ સમજતો નથી. તો તેને સમજાવો. અને કઈ રીતે માટે અણસમજુને તો અપાય સમજણ, પણ સમજૂને સુધારવો કઈ રીતે? તો શ્રદ્ધાવાન જીતેન્દ્ર પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે. જ્ઞાની પામીને તરત તે મોક્ષની શાંતિ પામે છે. પણ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો મનુષ્ય સકાવાળા તે નાશ પામે છે. તે
તેવા શંકાવાળા લોકોને આ લોકનું સુખ નથી મળતું કે પરલોકનું એ સુખ મળતું નથી. હે અર્જુન, કર્મયોગ વડે જેણે સર્વ કર્મોનો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સર્વ શંકાઓ નાશ પામ્યા હોય એવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મોના બંધન લાગતા નથી. આ ગીતા અધ્યાય 4 શ્લોક 39-41 પુરાવો છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.